નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 8 ગતિ. એમાં આપણે જોઈશું ભાગ નંબર 1. તો આજે આપણે ચેપ્ટર 8 ની અંદર ગતિ વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરીશું. તો જોઈએ આપણે એની પ્રસ્તાવના વિશે વિશેષ માહિતી મેળવીશું ગતિ વિશે. તો આપણે જોઈશું પેલી પ્રસ્તાવના કે જ્યારે કોઈ રસ્તા ઉપર જતું સાધન તો વાહન છે, આકાશને ઉડતા પક્ષીઓ જે છે, આપણે જ્યારે રસ્તા પર ચાલતા હોઈએ છીએ તો અહીંયા પક્ષીઓની ઉડાન, આકાશની અંદર વાહનની ગતિ અને પંખાના પાંખિયાની ગતિ, આ એક પ્રકારનું શું કહી શકાય છે? એક ગતિ કહી શકાય છે, બરાબર? એ જ રીતે અહીંયા કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે ગતિનો હોય છે. ઘડિયાળ છે, પોતાનો સમય ધીરે ધીરે શું કરે? બદલાવ કરે છે. કેટલીક એવી રસ્તાઓ જેમાં ગતિનું અસ્તિત્વનો ખ્યાલ અપ્રત્યક્ષ પુરાવા તરીકે મળતા હોય છે. તો આપણે અહીંયા કે જ્યારે કોઈ ખેતર છે એમાં હવા વાતાવરણની અંદર જ્યારે કોઈ પવન છે એની અંદર પવન ગતિ કરતો હોય છે એ આપણે જોઈ શકતા નથી. તો હવે આપણે એના અલગ અલગ ઉદાહરણ દ્વારા આપણે જ્યારે સૂર્ય છે એની આજુબાજુ જે ગ્રહો જે ગતિ કરે છે એક પ્રકારે શું કહી શકાય છે? ગતિ કરતો હોય તેવું આપણે અનુમાન લગાવીએ છીએ. એ રીતે આપણા મનુષ્યની અંદર અલગ અલગ તંત્ર દ્વારા જે ગતિ કરે છે એ આપણે ગતિ કરતો હોય તો અનુમાન લગાવીએ છીએ. આકાશમાં ઉડતા પક્ષીઓ, વાદળ છે અને ઘડિયાળ છે. અહીંયા વહેતી હવાની અંદર વહેતી ગતિ એ પણ ગતિ કહી શકાય છે. ઘડિયાળના કાંટાની ગતિ કરતો હોય એ પણ આપણે ગતિ કરતો હોય તો આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આપણે ગતિ વિશે આપણે વિશેષ માહિતી મેળવવાની છે. જ્યારે આપણે ટ્રેનની અંદર મુસાફરી કરતા હોય, ટ્રેન હોય કે કોઈ બસ હોય, તેમાં ગતિ કરતી વખતે ટ્રેનો બેઠેલા મુસાફરોને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળ તરફ ગતિ કરતો એવો આપણે અનુભવ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ગાડીમાં અથવા ટ્રેનમાં બેસીએ છીએ ત્યારે આપણે બારીને જોઈએ ત્યારે આપણી પાછળ આવેલા ઝાડ ગતિ કરતા હોય તેવો આપણે અનુભવ થતું હોય તેવું આપણે લાગતું જોવા મળે છે. જ્યારે આપણે ટ્રેન જ્યારે પ્લેટફોર્મ ઉપર આવે ત્યારે ગતિમાન ટ્રેનમાં બેઠેલા મુસાફરોને પ્લેટફોર્મ ઉપર ઉભેલા મુસાફર, ફેરિયા બીજી સ્થિર વસ્તુઓ ગતિમાન અનુભવે છે. કોઈ પણ જ્યારે આપણે ટ્રેનની અંદર પ્લેટફોર્મ ઉપર આવે છે ત્યારે ગતિમાન ટ્રેનમાં બેઠેલા મુસાફર પ્લેટફોર્મ ઉપર જ્યારે ઉભેલા હોય છે, ફેરિયા હોય છે, એવો આપણે ગતિમાન થતું હોય તેવો આભાસ થતો હોય તેવો આપણે અનુભવ થતો જોવા મળે છે. એ થવાનું કારણ ગતિ શું છે? ગતિ છે. તો આપણે પ્રવૃત્તિ કરવાની છે ક્લાસની અંદર. તો ક્લાસરૂમની અંદર આપણે જોઈશું ક્લાસરૂમની અંદર દિવાલનું સ્થાન સામેના ક્લાસરૂમની દિવાલમાં આવેલા સમય સાથે બદલાતું નથી. ક્લાસમાં જ્યારે આપણે બેસીએ છીએ તો તેની અંદર આવતું કોઈ પણ એનું દિવાલનું સ્થાન હોય કે કોઈ સમય દિવાલની ક્લાસની દિવાલો એ સમયની સાથે કોઈ ચેન્જ થતું નથી. બીજી પ્રવૃત્તિ છે એના પછી કે જ્યારે આપણે અહીંયા તમારી ટ્રેન એક પ્લેટફોર્મ પર સ્થિર ઊભી રહી હોય ત્યારે બાજુના પ્લેટફોર્મ ઉપર ઊભેલી ટ્રેન પ્લેટફોર્મ છોડી ગતિમાન થાય ત્યારે તમને શું અનુભવ થાય છે? તો એ ટ્રેન ચાલુ થાય છે. આપણે ટ્રેનમાં બેસા હોઈએ છીએ, બીજી ટ્રેન ચાલુ થતી હોય તો આપણે એવું લાગે આપણી ટ્રેન ચાલુ થઈ રહી છે, ગતિ કરી રહી છે એવો આપણે અનુભવ થતો હોય છે.
બીજી અને પછી ત્રીજી પ્રવૃત્તિ એવી છે વિદ્યાર્થી મિત્રો કે પદાર્થની ગતિ નિશ્ચિત અને નિયંત્રિત થવા અથવા અનિશ્ચિત અને અનિયંત્રિત પણ હોઈ શકે છે. અમુક પદાર્થની ગતિ કેવી છે નિશ્ચિત છે અને અમુક અનિશ્ચિત છે બરાબર. તો તેઓ આપણે આભાસ અનુભવ થતો જોવા મળે છે. તો અહીંયા પદાર્થ પૃથ્વીની ગતિ એ નિશ્ચિત અને નિયંત્રિત છે. તો સૂર્યોદય અને સૂર્યાસ્ત એ શું નિશ્ચિત થાય છે હંમેશા માટે. એટલે નદીમાં આવેલું પૂર તોફાન સુનામી ગતિ અનિશ્ચિત અને અનિયંત્રિત હોઈ શકે છે. તો જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈશું ગતિનું વર્ણન. જ્યારે આપણે કોઈ બિંદુથી જ્યારે આપણે ચાલતા હોઈએ છીએ તો અહીંથી આટલા સુધીનું અંતર કેટલું છે. ધારો કે આપણે એક ઉદાહરણ લઈશું વિદ્યાર્થી મિત્રો કે તેમાં આપણે ઉત્તર દિશાની અંદર રેલવે સ્ટેશનથી લઈને આપણી શાળા કેટલી છે અંતર 2 કિલોમીટર અંતર આવેલું છે. તો શાળાનું સ્થાન રેલવે સ્ટેશનની સાપેક્ષે નિર્ધારિત કરેલું છે. તો અહીંથી રેલવે સ્ટેશનની શાળા કેટલી છે 2 કિલોમીટર ફિક્સ છે. તો આપણું સંદર્ભ બિંદુ એટલે કે આપણું નિશ્ચિત બિંદુ છે કેટલું છે અહીંથી રેલવે સ્ટેશનથી કરી અહીંયા સુધી કેટલું છે ફિક્સ અંતર છે. એને નિશ્ચિત કહી શકાય છે. કેટલું છે 2 કિલોમીટર અંતર બતાવે છે. તો આપણું ઉગમ બિંદુ શું બનશે? જે આપણું સંદર્ભ બિંદુ છે એ શું બનશે? ઉગમ બિંદુ બને છે. હવે આપણે સૂરજ પરથી ગતિ કરતો પદાર્થ સીધી રેખામાં ગતિ એ આપણી સૌથી સરળ પ્રકારની ગતિ કહેવામાં આવે છે. સૂરજ ગતિ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે સીધી રેખામાં ગતિ કરતા હોઈએ એને સૂરજ ગતિ કહેવામાં આવે છે. કેટલીક વસ્તુઓ એવી છે કે સીધી રેખામાં તો કેટલીક વસ્તુઓ વર્તુળાકાર પથમાં ગતિ કરતી હોય છે. અમુક વસ્તુ એવી છે પદાર્થ એવા છે કે પોતાની ગતિ વર્તુળાકારની અંદર ગતિ કરતા અમુક સીધી રેખામાં ગતિ કરે છે. તો અહીંયા આ રસ્તો બનાવેલો છે સીધી રેખામાં ગતિ કરે છે. અહીંયા વર્તુળાકાર પ્રકારની અંદર ગતિ કરતા હોય છે. તો આપણે પથ બે પ્રકારના જોવા મળે છે. એક સીધી રેખાની એટલે કે સુરેખ પથ હોય છે અને એક હોય છે વર્તુળાકાર પથ જોવા મળે છે. ચાર ચક્રોડા છે એ વર્તુળાકાર ગતિ કરવામાં આવે છે. કોઈ સ્ક્રૂ છે ત્યારે કોઈ કાણું કરવામાં આવે છે તો શું છે એક પ્રકારનો સીધી રેખામાં ગતિ કરે છે એટલે કે સુરેખ ગતિ કરે છે. તો આપણે અહીં સુરેખ પથ અને વર્તુળાકાર પથ આપણે બે રીતે આપણે જોઈ શકાય છે ગતિની. તેથી મિત્રો અહીંયા સુરેખ પથ છે અહીંયા સીધી રેખામાં મિત્રો ગતિ કરે છે. અહીંયા કેટલું સુરેખ પથ ગતિ કેટલું અંતર કાપે છે એ મિત્રો આપણે જાણી શકાય છે. તો એનો સંદર્ભ બિંદુ મિત્રો અહીંયા છે. ગાડી અહીંથી સીધી રેખામાં ગતિ કરે છે અને છેલ્લે ત્યાં સુધી બિંદુ A સુધી બિંદુ B અને બિંદુ C. તો અહીંથી કેટલું અંતર કાપ્યું આપણે નિશ્ચિત અંતર કહેવામાં આવે છે આપણે નોંધી શકીએ છીએ. તો આ સુરેખ ગતિ કહેવામાં આવે છે. રિટર્ન ફરીથી અહીંયા આપણે જ્યારે અહીંયા વર્તુળાકાર પ્રકારની અંદર ફરી પાછી પોતાના મૂળ સ્થાન પર પાછી ફરે છે. તો અહીંયા મિત્રો કુલ પથ એટલે કે OA + OC AC તો 60 આપણું અંતર મિત્રો જાણી શકાય છે. જો આપણે અહીંયા કે આપણો એ ગાડી અહીંથી O થી પ્રસ્થાન કરશે C અને B અને A સુધી પહોંચશે. A સુધી પહોંચતા અહીંયા 60 કિલોમીટર ગાડી આપણું અંતર કાપે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું OA આપણું અંતર કેટલું છે 60. ત્યાંથી કેટલું પાછી પરત ફરે છે A થી કેટલા સુધી આવે C સુધી. તો C સુધી કેટલું અંતર છે 60 માંથી 25 કરીએ એટલે 35. તો 60 + 35 એટલે 95. તો જે વસ્તુ દ્વારા કાપાયેલું કુલ અંતર કેટલું થાય 95 કિલોમીટર થાય છે. કે કોઈ પણ વસ્તુનું અંતર નક્કી કરવા માટે ફક્ત મૂલ્યની જરૂરિયાત હોય છે. ગતિની દિશાની જરૂર પડતી નથી. દિશાની ગતિની જરૂર નથી પડતી એના કિલોમીટર એટલે કે અંતરની જરૂર પડતી હોય છે. કોઈ પણ વસ્તુનું અંતર માપવા માટે ફક્ત એના મૂલ્યની જરૂર પડે છે અને ગતિની દિશાની જરૂર પડતી નથી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે કેટલાક આપણા પદાર્થ છે દળ છે. કેટલીક રાશિઓ એવી છે કે જેને માત્ર મૂલ્ય વડે દર્શાવી શકાય છે. દળ છે, તાપમાન છે, સમય છે અને અંતર છે. હવે આ પદાર્થ આ જે
સમય છે, કિંમતનું મૂલ્ય છે, તાપમાન અને ટેમ્પરેચર કેટલું છે એનું મૂલ્ય બતાવી શકાય, દર છે અને અંતર છે. તો આ રાશિઓ જે છે એ માત્ર મૂલ્ય માટે દર્શાવી શકાય છે. તો આપણે જે અગાઉ ભણી ગયા છે કે જ્યારે ઓ સ્થાન પરથી જ્યારે પ્રસ્થાન કરે છે અને રિટર્ન કરીને પાછી જ્યારે આ જગ્યા ઉપર આવે છે તો અહીંયા કાપેલું સ્થાન એ કેટલું સ્થાનાંતર કર્યું, ઓ થી કરીને સી સુધી જે આવે છે ગાડી એ કેટલું સ્થાનાંતર કર્યું છે એને સ્થાનાંતર કહેવામાં આવે છે. તો સ્થાનાંતર એ શું કહી શકાય છે? એ મૂલ્ય બતાવે છે. તો આપણું સ્થાનાંતર એટલે કે કાપેલું કુલ અંતર એ સ્થાનાંતર તરીકે તો આપણું સ્થાનાંતર કેટલું થશે? અહીંયા 60 કિલોમીટર અંતર કાપવામાં આવે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે આપણે કે આપણો અહીંયા જ્યારે પરિપથની અંદર કુલ લંબાઈ આપણે જે જોઈ હતી ત્યારે આપણે કેટલું મળતું હતું એની અંદર 60 + 35 એટલે 95 કિલોમીટર કપાયેલું. કે જે વસ્તુ દ્વારા કપાયેલું કુલ અંતર કેટલું હતું? 95 કિલોમીટર થતું હતું. પણ જ્યારે સ્થાનાંતર તરીકે મૂલ્ય લેવામાં આવે છે કેટલું થાય? 60 થાય છે. તો 60 આપણું જે શું છે એ સ્થાનાંતર મૂલ્ય છે. જો કે a થી a સુધી અને ત્યાંથી b થી સુધી પાછા આપણે જ્યારે c પર આવીએ છીએ ના જ્યારે આપણે a થી b પર પાછા આવીએ ત્યારે OA + AB એટલે કે 60 + 25 એટલે 85 કિલોમીટર અંતર કપાય છે. તો સ્થાનાંતર મૂલ્ય કેટલું કહી શકાય છે? જો આના માટે લેવું તો કેટલું સ્થાનાંતર મૂલ્ય હતું? 60 કિલોમીટર ત્યાંથી O થી કરીને a સુધી. તો આના માટે લેવું હોય તો સ્થાનાંતર મૂલ્ય કેટલું આવશે? અહીંયા 35 કિલોમીટર આવે છે. 35 કિલોમીટર એ આપણે કઈ કહી શકાય છે? O થી કરીને B સુધીનું અંતર કેટલું થાય છે? 35 થાય છે. અને પેલું કેટલું હતું? 60 કિલોમીટર છે સ્થાનાંતર. એ સીધી રેખામાં જે ગતિ કરે છે એ આપણે શું કહીશું? સ્થાનાંતર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એક પ્રવૃત્તિ કરીશું અહીંયા. એમાં બે આપણે જૂથ પાડીશું બે. એક છે A અને B. A અને B એના વચ્ચેનું અંતર કેટલું છે? 28 મીટર છે. અને બીજું અંતર લઈશું C 15 મીટર છે. C થી કરીને આકાશ સુધીનું અંતર કેટલું હશે મિત્રો? 28 મીટર તો હશે. હવે A થી B સુધીનું અંતર કેટલું છે? 28 મીટર. B થી C સુધીનું અંતર કેટલું છે? 15 મીટર છે. તો A થી C સુધીનું કુલ અંતર કેટલું થાય? 28 + 15 બંનેનો સરવાળો 43 મીટર આપણે જોવા મળશે. તો અહીંયા આપણે સીધી રેખા તરીકે લેવું હોય બિંદુ A થી C સુધીનો કાટકોણ પ્રમાણે લેવું હોય તો 32 કિલોમીટર 32 મીટર થઈ શકે. હવે આપણે જોઈશું ઓડોમીટર. ઓડોમીટરના ઉપયોગ દ્વારા આપણે ગતિ કેવી થઈ આપણે એને જોવાનું છે. તો ઓડોમીટર એક એવું સાધન છે જે વાહનને કાપેલું અંતર દર્શાવે છે. વાહનની અંદર જ્યારે આપણે જોઈએ છીએ કેટલું અંતર કાપ્યું છે તો એને શું કહેવામાં આવે છે? એને ઓડોમીટર તરીકે ઓળખવામાં આવે છે. તો ઓડોમીટર આપણે ગાડી ચલાવતા હોઈએ છીએ વાહન એની અંદર કેટલું અંતર કાપે છે એ આપણે અહીં રોજ જોઈએ છીએ. તો એને ઓડોમીટર તરીકે ઓળખવામાં આવે છે. એક પ્રકારનું માપ છે.
તો એક ઓડોમીટર જ્યારે હોય છે એને કાર દ્વારા કાપેલું કુલ અંતર મિત્રો બતાવવામાં આવતું હોય છે. બીજું કે ઓડોમીટર જાતે સેટ કરી શકાય છે અને મુસાફરીના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી અંતર બતાવે છે. તમે જે જગ્યાએથી બેસો છો ત્યાં આ ઓડોમીટરનું સ્થાન 0 ઉપર લઈ ગઈ છે, બરાબર. તમે જેટલા સુધી છેલ્લા પોઈન્ટ સુધી પહોંચો છો ત્યાં સુધી આપણે કુલ અંતર તમે કેટલું કર્યું એ આપણે જાણી શકાય છે. ઓડોમીટર દ્વારા આપણે ગાડી દ્વારા કેટલું અંતર તમે કાપ્યું છે એક દિવસની અંદર એ પણ નોંધવું હોય તો નોંધી શકાય છે. તો ખાસ એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આપણે જ્યારે ઓડોમીટર એક ખાસ લીધું છે કે ઓડોમીટરનો ઉપયોગ જમીનના સર્વે અને રોડ બાંધનાર એન્જિનિયરો માટે ઉપયોગ થતો હોય છે. જ્યારે ખેતરની અંદર કોઈ સર્વે કરવો હોય, લાંબા અંતર સુધી માપવું હોય અંતર, તો ઓડોમીટરનો ઉપયોગ થતો હોય છે. અને રોડ બનાવવાની અંદર પણ ખાસ એનો ઉપયોગ થતો હોય છે. તો જોઈશું એની પ્રવૃત્તિ એક. તો અહીંયા આપણે જોઈશું નકશાની અંદર કેટલું અંતર કાપે છે. અમદાવાદથી સોમનાથ સુધીનું અંતર આપણે ઓડોમીટરના અંતર જાણી શકાય છે કે કેટલું અંતર કાપ્યું છે આ સ્થાન. તો અહીંથી કેટલું હતું 0 0 હતો એટલે કેટલું છે 410 કિલોમીટર અંતર થાય છે. તો સીધી રેખાની અંદર અંતર માપવું હોય તો માપેલું હશે 330 કિલોમીટર થતું હોય છે. તો સ્કેલ માપ દ્વારા 1 સેમી બરાબર 30 કિલોમીટર થતું હોય. તો સ્થાપન લેવું હોય તો 11 ગુણ્યા સ્કેલ 11 ગુણ્યા 30 એટલે 330 કિલોમીટર થતું જોવા મળે છે. હવે વિદ્યાર્થીઓ એના પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ લઈશું નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. ગતિના બે પ્રકારો છે. એક લઈશું નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. ગતિ જે સૂર્યરેખા પરથી ગતિ કરતો હશે સીધી રેખાની અંદર એ આપણે જે નિયમિત ગતિ કહેવામાં આવે છે, બરાબર. ચોક્કસ પ્રકારનું અંતર કાપે છે અને સીધી રેખામાં ગતિ કરે છે એ આપણે શું કહીશું અહીંયા નિયમિત ગતિ કરવામાં આવે છે. વસ્તુ સમાન સમયગાળાની અંદર સરખું અંતર કાપતી હોવાથી આવી ગતિને નિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે. 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે, 2 કલાકમાં 50 કિલોમીટર અંતર. અહીંયા કિલોમીટર અંતર સમાન છે. તો જોઈશું આપણે આગળ અભ્યાસ માટે રોજબરોજના જીવનમાં આપણે કેવી રીતે કેટલી ગતિ કરવી જોઈએ. તો જેમાં વસ્તુ સમાન સમયગાળામાં જુદું જુદું અંતર કાપતી હોય છે. સમય અનુસાર પ્રમાણે એની ગતિનું અંતર કેવું હશે અલગ અલગ હોય છે. વસ્તુ સમાન સમયગાળાની અંદર જુદું જુદું અંતર કાપતી હોય છે. તો સમયના આધાર ઉપર એ સમય ગાડી અંતર કાપતી જોવા મળે છે. તો જોઈએ હવે આપણે અહીંયા જો હવે આપણે એના પર બીજો પોઈન્ટ લઈશું અનિયમિત ગતિ. અનિયમિત ગતિ કોને કહેવામાં આવે છે? રોજબરોજના જીવનમાં આપણે જેવી ગતિ કરીએ છીએ કે જે વસ્તુ સમયગાળામાં જુદું અંતર કાપતી હોય એમાં અનિયમિત ગતિ એટલે કે ભીડવાળા રોડ પર ગતિ કરતી કાર, જે ટ્રાફિક વધારે હોય એમાં જો ગતિ કરવામાં આવે ગાડી ચાલતી હોય ગતિ કરતી હોય તો તેમાં આપણે તફાવત જોવા મળે છે. સમય વધુ લાગે છે, અંતર ઓછું કપાય છે. પછી બીજી વસ્તુ એ છે બાગમાં જોગિંગ કરતી વખતે જ્યારે બાગની અંદર રાઉન્ડ આપણે ચાલીએ છીએ તો એની અંદર કેટલી સ્પીડમાં આપણે પાસે એક રાઉન્ડ મારીએ છીએ તો એ ગતિ ટૂંક સમય પૂરી થતી હોય છે અને લાંબો સમય પણ લેતી હોય છે. તો આવી જે ગતિ કરે છે શું કહીશું આપણે અનિયમિત ગતિ કહેવામાં આવે છે. તો આપણે જોઈશું અહીંયા એક પ્રવૃત્તિ જોવામાં આવશે અહીંયા. તો આની અંદર હવે આપણે કે ધારો કે 9:30 ની અંદર એક કાર છે કાપેલો 10 મીટરની અંદર 9:30 10 મીટર અંતર કાપે છે. 9:45 એટલે 20 મીટર અંતર કાપી નાખે છે. 10 વાગે છે એટલે 30 મીટર અંતર કાપે છે. એનો મતલબ અહીંયા 15 મિનિટની અંદર 10 મીટર, અહીંયા 15 મિનિટની અંદર 10 નો તફાવત આપણને જોવા મળે છે. જ્યારે બીજી ગાડી છે અહીંયા બીજી ગાડી આપણે બી અંતર બી કાર નંબર બી 9:30 12
મીટર અંતર કાપતી હોય 9 ને 30 એટલે 19 મીટર કાપે છે એટલે કેટલા મીટર કહેવાનો મતલબ અહીંયા 7 નો તફાવત જોવા મળે છે તો 15 મિનિટની અંદર આ બી કાર છે એ 7 મીટર અંતર કાપે છે અને એ કાર છે એ 15 મિનિટની અંદર 10 મીટર અંતર કાપે છે તો અહીંયા બંનેની કારની અંદર મિત્રો સમય એક છે સમય 15 મિનિટ છે અને એની સામે અંતર કેવું છે અલગ અલગ જોવા મળે છે તો આવી રીતે કહીશું શું કહીશું અનિયમિત ગતિ કહેવામાં આવે છે આની ઝડપ વધારે છે આની ઝડપ ઓછી આપણને જોવા મળે છે તો કાર એ ગતિ નિયમિત ગતિનું ઉદાહરણ આપણને જોવા મળે કારણ કે અંતર ફિક્સ થઈ ગયું બરાબર તો આપણે નિયમિત ગતિ કહીશું કારણ કે 10 મિનિટ અંતર કાપતી હોય છે તો કાર એ ને આપણે શું કહીશું નિયમિત ગતિ કરે છે કાર બી તો કાર બી ની અંદર એ નિયમિત ગતિ કરતી નથી બરાબર તો આ છે અનિયમિત ગતિ કરે છે તો આપણે એના બે ઉદાહરણ જોઈ લઈએ જો કોઈ ટ્રાફિક નિયમના કે સીધા હાઈવે પર નિયમિત ગતિથી કરતી ગતિ કાર એ નિયમિત ગતિનું ઉદાહરણ આપણે કહી શકાય છે અને ટ્રાફિક નિયમના એટલે ટ્રાફિક વગરનું સીધા હાઈવે પર ગતિ કરવામાં આવે છે તો એ ગાડી કેવો પ્રકાર કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો એ નિયમિત ગતિ કરતો હોય એવું આપણે એનું ઉદાહરણ લેવામાં આવે છે તો અહીંયા આપણે ગાડી જે બોલેરો છે સ્કોર્પિયો એ જઈ રહે છે સીધી રેખા ગતિ કરે છે સુરેખ પથ ઉપર જ્યારે વર્તુળ આગળ જે ઢોળ બજાર ચડે છે એ શું કહીશું અનિયમિત ગતિ કહેવામાં આવે છે હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ લઈશું ગતિનો દર શું છે આપણો ગતિના દરનું માપન જે કોઈ પ્રકારની આપણે મેદાનની અંદર જ્યારે બોલિંગની ઝડપ કરીએ છીએ તો બોલિંગની ઝડપ કેટલા અંતરની અંદર દડો ફેંકવામાં આવે છે એનો આપણે અંતર કિલોમીટર પ્રતિ કલાકની અંદર માપી શકીએ છીએ તો એનો દર કેટલો છે ગતિની સ્પીડમાં દર કેટલો છે તો એ વિશે આપણે અભ્યાસ કરીશું કોઈ વાહન છે વાહનની ઝડપ કેટલી છે તો એ માપવા માટે ગતિનો દર વિશે આપણે અભ્યાસ કરીશું નાના વાહનો ગતિનો દર મહત્તમ કેટલો હોય છે તો એનો દર કેટલો હોય છે 50 કિલોમીટર પ્રતિ કલાક સુધીનો હોય છે હવે અહીંયા આપણે કાર A અને કાર B બંનેની અંદર આપણે એનું ઉદાહરણ જોવાનું છે તો ઉદાહરણની અંદર કાર A પોતાના નિયત સમયની અંદર એ અંતર સરખું રાખે છે એટલે કે આપેલ ચોક્કસ અંતર કાપવા માટે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ સમય લેતું હોય છે તો અહીંયા આપણે બે ઉદાહરણ આપે છે કાર A નિયત સમય એટલે કે 10 મીટર અહીંયા 15 મિનિટની અંદર 10 મીટર જેટલું અંતર કાપે છે જ્યારે અહીંયા કાર B એ અનિયમિત છે કારણ કે 15 મિનિટની અંદર 7 કિલોમીટર એટલે અંતર ફિક્સ હોતું નથી સમય ફિક્સ છે પણ અંતર અહીંયા સમાન નથી અંતર અલગ અલગ જોવા મળે છે તો કાર B અને કાર A નિયમિત છે કાર B અનિયમિત છે એના ઉપર દર માપો કેટલું અંતર કાપે છે એ આપણે જોયું કેટલીક વસ્તુઓ એવી છે કે ઝડપથી ગતિ કરતી હોય પણ જ્યારે કેટલીક વસ્તુ ધીમે ધીમે ગતિ કરતી હોય અમુક વસ્તુની ઝડપ કેવી હોય છે વધુ હોય છે અમુક વસ્તુની ઝડપ કેવી હોય છે ધીમી જોવા મળે છે મિત્રો અહીંયા ઝડપની વ્યાખ્યા નોંધ કરી લેજો ઝડપ કોને કહેવામાં આવે છે તો ઝડપની વ્યાખ્યા એવી છે કે એકમ સમયગાળામાં વસ્તુ કાપેલા અંતરને વસ્તુની ઝડપ કહેવામાં આવે છે એકમ સમયની અંદર વસ્તુએ જેટલું અંતર કાપે છે એને શું કહીશું ઝડપ કહેવામાં આવે છે આ ઝડપની વ્યાખ્યા છે એનો SI એકમ પ્રતિ સેકન્ડ છે અને એની સંજ્ઞા મીટર સેકન્ડ ઇન્વર્સ એટલે કે મીટર બાય સેકન્ડ તરીકે દર્શાવી શકાય છે ઝડપ અને અન્ય એકમ લઈએ તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ તરીકે ઓળખવામાં આવે છે અને કિલોમીટર પ્રતિ કલાક એ તો દર્શાવી શકાય છે તો એના અલગ અલગ બીજા એકમો પણ છે ઝડપનો SI એકમ શું કહેવામાં આવે છે પ્રતિ સેકન્ડ તો
તો અહીંયા આપણે જોઈ લઈએ કે સૂર્ય ગતિ કરે છે સીધી રેખાની અંદર, આ કરે છે વર્તુળાકાર ગતિ કરે છે, આ છે અનિયમિત ગતિ છે અને આ છે નિયમિત ગતિ તરીકેનું ઉદાહરણ આપણે જોઈ રહ્યા છીએ. વસ્તુએ કાપેલા કુલ અંતર માટે લાગતા કુલ સમયના ગુણોત્તર પરથી વસ્તુનું સરેરાશ ઝડપ મેળવી શકે છે. વસ્તુની સરેરાશ ઝડપ, કુલ અંતર અને કુલ સમયનો ગુણોત્તર. મિત્રો સરેરાશ ઝડપ શોધો તો વસ્તુએ કાપેલું કુલ અંતર અને અંતર કાપવા માટે લાગતો કુલ સમય ના ગુણોત્તરને આપણે વસ્તુનું સરેરાશ ઝડપ v કહેવામાં આવે છે. એટલે કે v બરાબર s ભાગ્યા t. આપણે શું લઈશું? સરેરાશ ઝડપ કહેવામાં આવે છે. અમદાવાદથી કાપેલું વડોદરા સુધીનું અંતર 100 કિલોમીટર છે અને 2 કલાકની અંદર પૂર્ણ કરે છે. તો અહીંયા આપણે જોઈશું સરેરાશ ઝડપ શોધવી હોય તો શું આવશે? 100 ભાગ્યા અંતર એટલે કેટલું હશે? બીજું ઉદાહરણ આપણે જોઈશું અહીંયા કે એક વસ્તુ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે, ત્યારબાદ 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે છે, તો વસ્તુની સરેરાશ ઝડપ કેટલી થશે? તો આપણે દાખલો ગણીશું. વસ્તુના કાપાયેલા કુલ અંતર બરાબર 16 મીટર છે પ્લસ 16 મીટર એટલે કે 32 મીટર અંતર કાપે છે. તો અંતર કાપાયેલો કુલ સમય 4 સેકન્ડ છે અને 2 સેકન્ડ એટલે કે 6 સેકન્ડ થાય છે. તો અહીંયા સરેરાશ ઝડપ માટે કાપેલું કુલ અંતર એટલે 32, કુલ સમય એટલે કે 6 સેકન્ડ. તો આપણો જવાબ આવશે અહીંયા 32 ભાગ્યા 6 5.33 મીટર પર સેકન્ડ જેટલું અંતર કાપે છે સરેરાશ. વસ્તુની સરેરાશ ઝડપ કેટલી છે? 5.33 મીટર પર સેકન્ડ જોવા મળે છે. હવે આપણે જોઈએ દિશા સાથે ઝડપ. એના પછી દિશાની સાથે ઝડપ કેટલી હોય છે? વિદ્યાર્થી મિત્રો, વસ્તુની ઝડપ સાથે તેની ગતિની દિશા પણ દર્શાવવી જરૂરી છે. વસ્તુની ગતિનો દર વધારે સતત થઈ શકે છે. હવે આપણે અહીંયા ઝડપની સાથે દિશા બતાવવી જરૂરી છે. તો જોઈએ આપણે અહીંયા આ બંને બાબતો રજૂ કરતી વખતે ભૌતિક રાશિનો વેગ કહેવામાં આવે છે. તો ભૌતિક રાશિ તેનો ઉપયોગ કરીએ તો વેગ કહેવામાં આવે છે. તો વેગની અંદર ઝડપની સાથે એટલે કે દિશાની સાથે ઝડપ બતાવવું ફરજિયાત છે. તો આપણે એને વેગ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. જોઈએ આપણે હવે અહીંયા નિશ્ચિત દિશાની અંદર ઝડપ ગતિ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ પણ નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને તેનો વેગ કહે છે. નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને વેગ કહેવામાં આવે છે. તો વેગની વ્યાખ્યા છે, નિશ્ચિત દિશાની અંદર જો ગતિ કરતો હોય વાહન તો તેને શું કહેવાશે? વેગ કહેવામાં આવે છે. તો અહીંયા વસ્તુની ઝડપ બદલાવાથી અને ગતિની દિશા બદલાવાથી મિત્રો ફેરફાર શું જોવા મળે છે? જોઈએ. તો જોઈએ આપણે જ્યારે કોઈ વસ્તુ સૂર્યપથ પર બદલાતી જતી ઝડપ સાથે ગતિ કરતી હોય ત્યારે ગતિનો દર સરેરાશ વેગ દ્વારા રજૂ કરી શકાય છે. તો સરેરાશ વેગ શોધવો હોય તો સૂર્યપથ પર સીધી રેખામાં ગતિ કરતું વાહન ઝડપની સાથે ગતિ કરતી હોય તેનો ગતિનો દર આપણે સરેરાશ વેગ શોધી શકાય છે. તો જોઈએ આપણે આગળ કે જ્યારે આપણે અહીંયા કોઈ વસ્તુનો વેગ સમાન દરથી બદલાતો જતો હોય ત્યારે તેનો સરેરાશ વેગ પ્રારંભિક વેગ અને અંતિમ વેગના અંકગણિતની સરેરાશ વેગ દ્વારા મેળવી શકીએ છીએ. મિત્રો, એ શરૂઆતનો બિંદુ અને અંતિમ બિંદુ. તો જોઈએ આપણે અહીંયા સરેરાશ વેગ એટલે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ ભાગ્યા 2. પ્રારંભિક અને અંતિમ વેગનો સરવાળો ભાગ્યા 2 એટલે કે વેગ સરેરાશ વેગ શોધવું હોય
તો u + v ભાગ્યા 2. તો v એ વસ્તુનો સરેરાશ વેગ અને u એ વસ્તુનો પ્રારંભિક વેગ અથવા v એ વસ્તુનો અંતિમ વેગ બતાવવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂત્રો યાદ રાખવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજે ગતિના દળનું માપન આજે ભાગ અહીંયા 1 ની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આજે ભાગ 1 અહીંયા પૂર્ણ કર્યો છે. થેન્ક યુ. આભાર.